વેલકમ વેલકમ વેલકમ. કેમ છો? જવાહર નવોદયની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ અમારી ચેનલ જવાહર નवोदय भवन में आप सर्वનું हार्दिक स्वागत करिए છીએ। बहुत सारे लोग बोलते हैं कि रास्ते कभी खत्म नहीं होते, रास्ते कभी खत्म नहीं होते, बस लोग हिम्मत हार जाते हैं। रास्ते कभी खत्म नहीं होते, बस लोग हिम्मत हार जाते हैं। तैरना सीखना पड़ता है जब किनारा दूर हो जाता है। જવાહર નવોદયનો વિદ્યાર્થી એક સ્ટાન્ડર્ડ લેવલની તૈયારી કરે છે, કેમ કે એમનું બેઝ જે બનાવવાનો હોય છે આગળના ધોરણની અંદર પણ એને કામ લાગતો હોય, એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા વિડીયોની અંદર સૌથી વધારે જવાહર નવોદયની અંદર ફોકસ કરીએ છીએ ગણિત ઉપર। આવનારા સમયની અંદર આપણે ફોકસ કરીશું આકૃતિ વિષય ઉપર અને ગુજરાતી વિષય ઉપર, પણ સૌથી વધારે ગોલ આપણો કઈ જગ્યા પર હોય છે? ગણિત ઉપર, કેમ કે 20 પ્રશ્નો જે ગણિતના જે પૂછાય છે એ પ્રશ્નો ખરેખર એ લેવલના પૂછાય છે કે આપણને એને સોલ્વ કરવા માટે ખાસો એવો સમય છે એ લાગી જતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, મને ગર્વ સાથે કહેતા આનંદ થાય છે કે ગુજરાતની નંબર 1 જવાહર નવોદયની તૈયારી કરતી ચેનલ જવાહર નવોદય ભવનની અંદર એટલા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈને ઘર બેઠા જવાહર નવોદયની તૈયારી કરી રહ્યા છે। બસ આપ સૌનો આ પ્રકારનો પ્રેમ અમને મળતો રહે એવી જ આપ સૌ પાસેથી અમે અપેક્ષા રાખીએ છીએ। અને વિદ્યાર્થી મિત્રો, તમારું કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ લખીને તમારી કમેન્ટ અમારા સુધી મોકલી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ એક નવું ચેપ્ટર અંકગણિતની અંદર, ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ। અત્યાર સુધી જવાહર નવોદયના અંકગણિતની અંદર આપણે 1 થી 4 ચેપ્ટર પૂરા કર્યા। આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ। તો બેસી જાઓ નોટબુક અને બોલપેન લઈને, અને જે કોઈ પોઈન્ટ તમારે નોંધ કરવા જેવા હોય તે નોંધ કરી દઈએ। ચેપ્ટર નંબર 5 ની અંદર વર્ગ અને વર્ગમૂળ। આજે આપણે એ વર્ગ અને વર્ગમૂળની અંદર શીખવાના છીએ કે કોઈ પણ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવો ઇઝ ઇક્વલ ટુ વર્ગ। વર્ગનો મતલબ શું થાય? કોઈ પણ સંખ્યા આપેલી હોય એમનો એ જ સંખ્યા સાથે ગુણાકાર, જેમ કે 2 હોય તો 2 સાથે ગુણાકાર, 5 હોય તો 5 સાથે ગુણાકાર, 4 હોય તો 4 સાથે ગુણાકાર। કોઈ પણ સંખ્યાનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર કરવો તેને વર્ગ કહેવામાં આવે છે। ઇંગ્લિશમાં આપણે મિત્રો એને શું કહીએ છીએ? સ્ક્વેર કરવો છે। 2 નો સ્ક્વેર કરવાનો, સ્ક્વેર એટલે વર્ગ। અને જ્યારે આપણે કોઈ પણ રકમનો વર્ગ કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ છીએ ત્યારે તેનો એકમનો અંક 2, 3, 7 કે 8, 2, 3, 7 કે 8 ક્યારેય એટલે ક્યારેય આવતો નથી। આપણે જોવાના છીએ આગળ, જેમ જેમ આગળ આપણે ચેપ્ટરને વધારતા જઈશું એમ એમ તમે પોઈન્ટને નોટ કરતા જજો, તેવી રીતે તમને ખબર પડતી જશે કે આ વર્ગ અને વર્ગમૂળની અંદર એવા કઈ બાબતોને, એવા કયા ટોપિકોને આપણે નોંધ કરવા જેવા છે તે, અને ખરેખર આપણને આગળ જતા ઉપયોગમાં આવી શકે છે તે। એટલે કે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરશો ત્યારે એનો જે જવાબ આવે છે એ એનો એકમનો અંક 2, 3, 7 કે 8 ક્યારેય એટલે ક્યારેય આવતો નથી। હવે વર્ગ કરવો એટલે શું જોઈએ આપણે। વર્ગ કરવો એટલે શું સમજી લો કે મારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો છે, 2 નો વર્ગ કરવો છે, તો એનો મતલબ શું થાય? એનો એ સંખ્યા સાથે એનો ગુણાકાર કરવો, તે 2 ગુણ્યા 2 એટલે કે 4। તો આને આપણે કહી શકીએ છીએ 2 નો વર્ગ। કેટલો મળ્યો આપણને? 4। એવી રીતે આપણે 5 નો વર્ગ કરવો હોય, 5 ગુણ્યા 5 એની એ સંખ્યા સાથેનો ગુણાકાર 5 ગુણ્યા 5 કેટલો મળશે આપણને? 25। તો આ કહેવાય 5 નો વર્ગ। ઇંગ્લિશમાં આપણે બોલીએ છીએ 5 નો સ્ક્વેર। 5 નો સ્ક્વેર 25। હવે આ 5 નો સ્ક્વેર 25 કહેવાય, પણ 25 નું વર્ગમૂળ 5 કહેવાય। 25 નું વર્ગમૂળ 25 જે જવાબ છે એ કઈ બે સંખ્યાના ગુણાકાર કરવાથી મળ્યો છે? તો કે 5 ગુણ્યા 5 કરવાથી આપણને મળ્યો છે। તો 25 નું વર્ગમૂળ 5, પરંતુ 5 નો વર્ગ 25। એવી રીતે આપણે જોવું હોય, 7 નો વર્ગ કરવો છે, 7 નો સ્ક્વેર કરવો છે, તો 7 ગુણ્યા 7 બરાબર 49। તો 7 નો સ્ક્વેર, 7 નો વર્ગ કેટલો મળે છે? 49। પરંતુ 49 નું વર્ગમૂળ કેટલું મળે છે? 7। તો આ રીતે છે આપણે વર્ગ એટલે કે સ્ક્વેર, કોઈ પણ નો વર્ગ કરવો એટલે કે એ સંખ્યા સાથે એનો ગુણાકાર કરવો તે। આ ચેપ્ટરની અંદર
કોઈ પણ વિદ્યાર્થી એવો ન હોવો જોઈએ કે એને 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ ન આવડતા હોય. એટલે કે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરવા માટે, આ ચેપ્ટરને એકદમ પરફેક્ટ રીતે આવડવા માટે કોઈ પણ વિદ્યાર્થીને 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ એકદમ મોઢે હોવા જોઈએ. એવો કોઈ વિદ્યાર્થી આ ચેપ્ટરમાં ન મળવો જોઈએ કે રાત્રે 12 વાગે પણ એમને ઉઠાડીને વર્ગ અને વર્ગમૂળ પૂછવામાં આવે તો એ ફટાફટ આપણને જવાબ આપવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર પહેલું કામ આજના દિવસ માટેનું તમારું હોમવર્ક શું છે? 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ તમારે છે મોઢે કરવાના છે. આ મારી પાસે તમારા હોમવર્ક માટે, યાદ રાખવા માટે, પાકા કરવા માટે 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ છે એ આપવામાં આવેલા છે. જોઈએ આને કેવી રીતે આપણે છે એ યાદ રાખવાના છે, વર્ગ કેવી રીતે બને છે તે. હવે જોવા જઈએ તો 1 નો વર્ગ 1 ગુણ્યા 1 1, 2 નો વર્ગ 2 ગુણ્યા 2 4, 3 નો વર્ગ 3 ગુણ્યા 3 9, 4 નો વર્ગ 4 ગુણ્યા 4 16, 5 નો વર્ગ 5 ગુણ્યા 5 25, 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36, 7 નો વર્ગ 7 ગુણ્યા 7 49, 8 નો વર્ગ 8 ગુણ્યા 8 88 64, 9 નો વર્ગ 9 ગુણ્યા 9 81, 10 નો વર્ગ 10 ગુણ્યા 10 100. હવે 11 નો વર્ગ 11 ગુણ્યા 11 121, 12 નો વર્ગ 12 ગુણ્યા 12 144, 13 નો વર્ગ 13 ગુણ્યા 13 169, 14 નો વર્ગ 14 ગુણ્યા 14 196, 15 નો વર્ગ 15 ગુણ્યા 15 225, 16 નો વર્ગ 16 ગુણ્યા 16 256, 17 નો વર્ગ 17 ગુણ્યા 17 289, 18 નો વર્ગ 18 ગુણ્યા 18 324, 19 નો વર્ગ 19 ગુણ્યા 19 361 અને 20 નો વર્ગ 20 ગુણ્યા 20 400. હવે 21 નો વર્ગ 21 ગુણ્યા 21 441, 22 નો સ્ક્વેર 22 નો વર્ગ 22 ગુણ્યા 22 484, 23 નો વર્ગ 23 ગુણ્યા 23 529, 24 નો વર્ગ 24 ગુણ્યા 24 576 અને 25 નો વર્ગ 25 ગુણ્યા 25 625. આ થઈ ગયા 1 થી 25 સુધીના વર્ગ અને એના પરથી આપણું વર્ગમૂળ. જેમ કે 625 હોય તો 625 એ 25 નો સ્ક્વેર છે, પણ 625 નું વર્ગમૂળ કેટલું છે? 25 છે. તો આ રીતે તમે વર્ગ અને વર્ગમૂળ છે એ યાદ રાખી શકો છો અને એ લેવલથી તમારે પાકા કરવાના છે, જેથી કરીને આ ચેપ્ટરની અંદર એવો કોઈ પણ દાખલો આપણને જોવા ન મળે કે એવો કોઈ સ્ક્વેર આપણી સામે આવી જાય 1 થી 25 ની અંદર કે જેનો જવાબ મને મોઢે ન હોય. આ આપણને કઈ જગ્યા પર કામ લાગે છે? જ્યારે શોર્ટકટ કીના દાખલાની મદદથી દાખલા ગણવાના હોય અને એવા 1 થી 25 ના વર્ગ અને વર્ગમૂળ તમારી સામે આવી જાય છે તો એનો કોઈ પણ પ્રકારનો ગુણાકાર કર્યા વગર કે એનું વર્ગમૂળ કાઢ્યા વગર એનો જવાબ છે એ તમે જાણી શકો છો. ચાલો મિત્રો, રેડી થઈ જાઓ, બોલ પેન અને બુક લઈને. હવે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 5, વર્ગ અને વર્ગમૂળ. જે જગ્યા પર તમારે નોટ કરવાની જરૂર પડે એ જગ્યા પર બોલ પેનથી તમે નોટ કરી લેજો. જે ટોપિકની તમારે જરૂર હોય તે ટોપિકને તમે લખી શકો છો. શરૂ કરીએ ચેપ્ટર નંબર 5, વર્ગ અને વર્ગમૂળની અંદર ટોપિક નંબર 1 ની અંદર શરૂ કરવાના છીએ આપણે. સૌથી પહેલા કે એકમનો અંક 0 હોય, શોર્ટકટ. પહેલા તો શોર્ટકટ, ગુણાકાર કરવાની જરૂર ન પડી જોઈએ. શોર્ટકટ કીઓ બધી લઈ લઈએ અને પછી આપણે દાખલાઓ પર આવી જઈશું. સૌથી પહેલા ટોપિક નંબર 1 ની અંદર આપણે શું શીખવાના છીએ? પાયામાંથી બેઝ બનાવવાનું કામ આપણે કરવાના છીએ. કેવો બેઝ બનાવવાનો? કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એવા દાખલાઓની અંદર એવી સંખ્યાનો સ્ક્વેર મારે કેવી રીતે કરવો તે. આ એક શોર્ટકટ કી છે કે એકમનો અંક 0 હોય તો કોઈ પણ પ્રકારનો ગુણાકાર કર્યા વગર તમે એનો જવાબ છે એ મેળવી શકો છો. કેવી રીતે જવાબ મેળવી શકો છો? જોઈએ. દાખલાની અંદર મારી પાસે એક રકમ છે, 30 નો વર્ગ મેળવો. 30 નો સ્ક્વેર કરો તો ખરેખર તો આપણે 30 નો સ્ક્વેર 1 થી 25 આપણું જે કોષ્ટક છે એની બહારનો પ્રશ્ન છે, 25 થી ઉપરનો પ્રશ્ન છે. તો મારો એનો સ્ક્વેર કેવી રીતે કરવો? તો એનો સ્ક્વેર કરવા માટે મારી પાસે એક રીત છે, 30 ગુણ્યા 30 કરવાથી 30 ગુણ્યા 30 30 ગુણ્યા 30 આ રીત છે. 0 3 ગુણ્યા 0 એટલે 0, 3 તેરી 9, 0 નો વારો, 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 3 એટલે 0, બંનેનો સરવાળો કરી દો. 0 0 અને 9 મને જવાબ મળે છે 900. પણ આ પદ્ધતિનો ઉપયોગ એકમનો અંક 0 હોય ત્યારે કરવાનો નથી. આપણે તો કામ કરવાનું છે શોર્ટકટ કીની મદદથી. કેવી રીતે? જોઈએ આની અંદર. તો જ્યારે પણ મિત્રો એકમનો અંક 0 હોય એવા સમયે
માત્ર ને માત્ર આપણે ગુણાકાર કોનો કરવાનો છે? સંખ્યાનો જ ગુણાકાર કરવાનો છે. મતલબ કે 3 ગુણ્યા 3 જ કરવાનું છે. 3 ગુણ્યા 3 મને મળી ગયા 9. હવે બંનેની પાછળ કેટલા કેટલા જીરો છે? આની પાછળ એક જીરો, લગાવો જવાબમાં એક જીરો. આ સંખ્યાની પાછળ હજી એક જીરો છે, લગાવો જવાબની અંદર એક જીરો. હવે મને કેટલો જવાબ મળ્યો? 900. એટલે કે 30 ગુણ્યા 30, 3 ગુણ્યા 3 9, બે મીંડા લગાડી દીધા. કોઈ પણ પ્રકારનો ગુણાકાર કર્યા વગર એકમનો અંક મને 0 હોય તો એનો ગુણાકાર વર્ગ હું આરામથી કરી શકું છું. જોઈએ આ જવાબ મને છે કઈ જગ્યા પર જોવા મળે છે. મારો જે જવાબ છે 900 એ મને ઓપ્શન બી ની અંદર જોવા મળે છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો. જોઈએ હજી આ પ્રકારના દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે રકમ છે કે 800 નો વર્ગ મેળવો. 800 સંખ્યાનો વર્ગ મેળવો. મિત્રો હમણાં મેં તમને વાત કરી એમ 800 નો સ્ક્વેર કરવો હોય તો મારે શું કરવું પડે? 800 ગુણ્યા 800 કરવા પડે. પણ શોર્ટકટ કીની મદદથી ગુણાકાર કરીશ તો મારે કોઈ પણ પ્રકારના ગુણાકાર કરવાની જરૂર પડશે નહીં. શું કરવાનું છે આપણે? કોઈ પણ સંખ્યાઓ આપેલી છે એની અંદર મીંડા કાઢીને સંખ્યા કઈ પડી છે? આ સંખ્યામાં આંકડો પડ્યો છે, આ સંખ્યામાં 8 પડ્યા છે. 8 ગુણ્યા 8, 8 ગુણ્યા 8 એટલે 8 64. આ મને 64 મળ્યા. હવે આ સંખ્યામાં કેટલા મીંડા છે? 2. હું મૂકી દઈશ 2 0. હવે આ સંખ્યામાં કેટલા મીંડા છે? તો કે 2. આ સંખ્યામાં 2 મીંડા પડ્યા. હું જવાબમાં 2 મીંડા મૂકી દઈશ. એટલે બંને સંખ્યા મળીને ટોટલ 4 શૂન્ય મારે મૂકવાના છે. 1 2 3 અને 4. અને સંખ્યાનો મેં કરી દીધો ગુણાકાર. 8 ગુણ્યા 8 64. તો મને જવાબ મળે છે 6,40,000. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 6,40,000. ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. મિત્રો આવી સંખ્યા કોઈ પણ સંખ્યા આપેલી હોય કે જેનો એકમનો અંક 0 છે તો એનો ગુણાકાર કરવા બેસવાનું નથી. આપણે માત્ર ને માત્ર એ સંખ્યાનો જ ગુણાકાર કરવાનો છે. પાછળના શૂન્ય આપણે જવાબની અંદર એમને મૂકવાના છે. આવો એકમનો અંક 0 એ સ્ક્વેરમાં લાગતો હોય તો પણ કામમાં લાગશે. અધરવાઇઝ એવું બની શકે કે હવે સમજી લો કે મારે આવી રીતે ગુણાકાર કરવો છે 80 ગુણ્યા 200, 80 ગુણ્યા 200 તો પણ એ રીત આપણને કામમાં લાગે છે. 8 ગુણ્યા 2 16 અને મૂકી દઈએ આપણે 3 મીંડા 16,000. તો એકમનો અંક 0 હશે ત્યારે માત્ર ને માત્ર સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને પાછળના જેટલા શૂન્યો છે એ જવાબની અંદર આપણે ઉતારવાના છે. આગળ વધીએ. અમારી પાસે એક રકમ છે હજી 5000 નો સ્ક્વેર કરો. 5000 નો વર્ગ કરવો છે. 5000 ગુણ્યા 5000. મેં તમને હમણાં જ વાત કરી તેમ કે આપણે માત્ર ને માત્ર સંખ્યાનો જ ગુણાકાર કરવાનો છે. એટલે કે 5 ગુણ્યા 5 એનો જ જવાબ મને મળ્યો 25. 5 ગુણ્યા 5 મને જવાબ મળ્યો 25. હવે કેટલા શૂન્યો પડેલા છે? 3 શૂન્ય આની અંદર છે અને 3 શૂન્ય આની અંદર છે. જવાબમાં મારે ટોટલ 6 શૂન્યો મૂકવાના છે. 1 2 3 4 5 અને 6. 6 શૂન્ય એટલે જવાબ મને મળી ગયો 2,50,00,000. 2,25,00,000 ને 6 શૂન્ય આ જવાબ મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 25 ને 6 શૂન્ય, 3 ને 2 5 ને 2 3 ને 2 5 ને 2 7. અહીંયા આપણને એ મળે છે. પછી આમાં 7 શૂન્ય છે એ નથી લેવાનું તો જલી લે 3 ને 2 5 ને 1 6. 25 ને 6 શૂન્ય 2,50,00,000. ઓપ્શન ડી ની અંદર જે છે મારી પાસે એક રકમ છે હજી 600 નો મારે સ્ક્વેર કરવો છે. કેટલાનો? 600 નો. તો 600 ગુણ્યા 600 મેં હમણાં તમને સમજાવ્યું તેમ આપણે માત્ર ગુણાકાર કોનો કરીશું? 6 ગુણ્યા 6 36 મળી ગયા. 6 ગુણ્યા 6 નો મને જવાબ કેટલો મળ્યો? 36. અહીંયા હું લખી દઉં 36. હવે હું જોઈશ પહેલી જે સંખ્યા છે એમાં કેટલા શૂન્યો પડેલા છે. પહેલી જે સંખ્યા પડી છે એની અંદર 2 શૂન્યો પડેલા છે. બીજી સંખ્યામાં પણ 2 શૂન્યો. જવાબની અંદર હું ટોટલ 4 શૂન્ય મૂકી દઈશ. 1 2 3 અને 4. મને જવાબ મળે છે
3,60,000 કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? એ જવાબ મને જોવા મળે છે ઓપ્શન એ ની અંદર 3,04,000. તો આ મિત્રો આ રીતે છે એ કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરવાનો હોય જે શૂન્ય લાગેલી છે તો વચ્ચે શૂન્ય, લાસ્ટમાં શૂન્ય આવવા જોઈએ. શૂન્ય આવ્યા પછી કોઈ સંખ્યા કે કોઈ આંકડો પડેલો હોવો જોઈએ નહીં. તો આવી સંખ્યાનો અગર મારે ગુણાકાર કરવાનો છે તો તમે શૂન્ય એમના મૂકી દેવાના છે. માત્ર ને માત્ર તમારે સંખ્યાનો ગુણાકાર કરીને શૂન્યો કેટલા પડ્યા છે એટલા શૂન્યો તમારે છે જવાબની અંદર મૂકી દેવાના હોય છે. તો આવી શોર્ટકટ કીની મદદથી આપણે જવાહર નવોદયની અંદર કે અન્ય કોઈ ધોરણની અંદર ગણિતના દાખલાઓ છે એ ગણવા માટે સરળતા રહે છે. ચાલો જોઈએ આગળના ટોપિકની અંદર, ટોપિક નંબર 2 ની અંદર આજે આપણે હજી એક શોર્ટકટ કી વર્ગ અને વર્ગમૂળ માટે ખૂબ જ ઉપયોગી એવી શોર્ટકટ કી જેનો એકમનો અંક 5 હોય તો એવી સંખ્યાનો વર્ગ કરવો હોય તો તમારી પાસે શોર્ટકટ કી કઈ હોવી જોઈએ તેવી શોર્ટકટ કી પડેલી છે. જોવાના છે આની અંદર કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તમે શોર્ટકટ કીની મદદથી આસાનીથી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકો છો. કેવી રીતે જોઈએ આપણે ઉદાહરણની અંદર. જેમ મેં તમને એક શોર્ટકટ કી આપી કે એકમનો અંક 0 હોય તો તમે એ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને આરામથી ગુણાકાર કરી શકો છો. એમ એકમનો અંક 5 હોય અને મારે વર્ગ કરવો હોય, જેમ કે એકમનો અંક 15, એકમનો અંક 5, 15 નો સ્ક્વેર કરવો છે. એકમનો અંક 5 છે, 15 નો મારે સ્ક્વેર કરવો છે. હવે 15 ગુણ્યા 15 તો ખરેખર 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ અંદર છે એટલે એ કોષ્ટક વાળા જવાબ તો આપણે આવડી ગયા, બરાબર કે 15 નો વર્ગ છે 225 થાય છે. પણ એકમનો અંક 5 થી 225 આવ્યા કેવી રીતે? તો શું કરવાનું છે? 15 ગુણ્યા 15. હવે હું તમને આપું છું શોર્ટકટ કી. બંનેનો એકમનો અંક છે 5, 5 ગુણ્યા 5 એટલે 25 તમારે મૂકી દેવાના છે. 25 તમારે એમને એમ જ મૂકી દેવાના છે. હવે કોઈ પણ એક આંકડો લઈ લે, આ 15 નો એક લઈ લ્યો કે આ 15 નો એક, કોઈ પણ સંખ્યાનો એક અંક લઈ લઉં છું. હવે આ એક પડેલો છે, અહીંયા કેટલા મૂકેલા છે? 1. એના પછીની તરતની સંખ્યા કઈ છે? એના પછીની તરતની સંખ્યા 2 ની સાથે એનો ગુણાકાર એટલે કે 2 એકા 2. મને જવાબ મળ્યો 225. હજી આગળ વધીએ. હજી મારી પાસે હજી એક ઉદાહરણ લેવું હોય તો હું લઈ શકું. સમજી લો કે 35 નો સ્ક્વેર મારે કરવો છે. 35 નો સ્ક્વેર એટલે કે 35 ગુણ્યા 35. આ તો મારા કોષ્ટકમાં નથી એટલે મારે ડાયરેક્ટલી ક્યાં જવું પડે? 35 ગુણ્યા 35 કરવા માટે મારે કરવું પડે 35 ગુણ્યા 35. પણ મારી પાસે એવી કઈ શોર્ટકટ કી છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય અને મારે એનો વર્ગ કરવો હોય તો હું પહેલું કામ શું કરીશ? બંનેમાં 5 પડેલા છે એટલે હું 25 એમને મૂકી દઈશ. કોઈ પણ એક સંખ્યા લઈ લઉં, 3 આ લઉં કે આ લઉં, 3 પછીની તરતની સંખ્યા સાથે એનો ગુણાકાર 4 તેરી 12. કોઈ પણ પ્રકારનો ગુણાકાર કર્યા વગર મને એનો સ્ક્વેર મળી શકે છે. કરીએ તો 85 નો સ્ક્વેર કરવો છે. 85 નો વર્ગ મારે કરવો હોય તો હું કેવી રીતે કરી શકું? 85 નો વર્ગ માટે હવે એકમનો અંક 5, 85 નો વર્ગ, 85 ગુણ્યા 85 બંને સરખી સંખ્યાનો ગુણાકાર એનો વર્ગ કરવાનો છે. તો એકમનો અંક 5, 5 ગુણ્યા 5 એટલે કે 25. સૌથી પહેલા આપણે મૂકી દઈશું 25. હવે શું કરીશું? 8, 8 પછીની તરતની રકમ કઈ છે? 9. એની સાથે એનો ગુણાકાર કરીએ. 8 9 72. અહીંયા 72 મૂકી દઈએ. કેટલો જવાબ મને મળ્યો? 7225. એકમનો અંક 5 હોય તેવી સંખ્યા કોઈ પણ પ્રકારનો ગુણાકાર કર્યા વગર 7225 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. એકમનો અંક 5 માટેની શોર્ટકટ કી જોઈએ કેવી રીતે રકમ છે મારી પાસે 25 નો વર્ગ શોધો. આ તો સંખ્યા પડેલી છે મારા કોષ્ટકની અંદર. 25 નો સ્ક્વેર થાય છે 625. આગળ આપણે કોષ્ટકમાં પણ આવી ગયું. મેં પહેલા તમને વાત કરી એમ કે 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ તો મને એવા મોઢે હોવા જોઈએ કે રાત્રે 12 વાગે પણ મને અગર કોઈ ઉઠાડે છે તો એનો જવાબ હું તાત્કાલિકમાં આપી શકું. 25 નો વર્ગ શોર્ટકટ કીની મદદથી 25 ગુણ્યા 25, 5 ગુણ્યા 5, 25 તો આપણે મૂકી જ દઈશું. હવે એક સંખ્યા લઈ લઈએ 2. એના પછીની તરતની સંખ્યા 3. એ બંને સાથે એનો ગુણાકાર 3 દુ 6 એને મૂકી દઈએ અહીંયા. તો કેટલો જવાબ મને મળ્યો?
625 જે આપણા કોષ્ટકમાં પણ પડેલો છે. કઈ જગ્યા પર મને જવાબ જોવા મળે છે? ઓપ્શન સી ની અંદર. એકમનો અંક 5 વાળા દાખલા કેવી રીતે ગણવા, એનો વર્ગ કેવી રીતે કરવો, તે વર્ગ માટે પાછું એવું કહીએ કે 25 ગુણ્યા 35 એના માટે કામ લાગતું નથી. વર્ગ કરવા માટેની શોર્ટકટ કી છે. જોઈએ, હજી મારી પાસે એક રકમ છે 65 નો સ્ક્વેર. બરાબર, 65 નો સ્ક્વેર કરવો હોય એટલે કે 65 ગુણ્યા 65, 5 ગુણ્યા 5, 25 તો આપણે મૂકી જ દઈશું. હવે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ, 6. 6 ગુણ્યા એના પછીની તરતની સંખ્યા કઈ છે? 7. 7 છોક 42, 4225. એકમનો અંક 5. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 4225. ઓપ્શન બી ની અંદર મને જે જવાબ જોવા મળે છે. આગળ વધીએ તો મારી પાસે હજી 95 નો સ્ક્વેર કરવો છે. 95 નો સ્ક્વેર, 95 નો સ્ક્વેર બરાબર 95 ગુણ્યા 95. હવે 5 ગુણ્યા 5 એટલે 25. 9 પછીની તરતની સંખ્યા સાથે એનો ગુણાકાર એટલે કે 10 9 90, 9025. આ વાત થઈ ગઈ. એકમનો અંક 5 હોય તો કોઈ પણ પ્રકારનો ગુણાકાર કર્યા વગર મને છે એ જવાબ મળે છે. એટલે જવાબ આવ્યો. ચાલો મિત્રો આગળ વધીએ. અત્યાર સુધી આપણે બે શોર્ટકટ કી જોઈ, જેનો એકમનો અંક 0 હોય અને જેનો એકમનો અંક 1 હોય. હજી આપણે વાત કરીએ આ ચેપ્ટરને હજી શરૂ કર્યા પહેલા આ બધી શોર્ટકટ કીઓ એવી છે કે જેને આપણે વ્યવસ્થિત રીતે કામ લગાવી શકીએ છીએ. હવે ટોપિક નંબર 3 ની અંદર હું જોવાનો છું કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય, જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એના માટે કઈ શોર્ટકટ કી પડેલી છે તે. કેવા પ્રકારની શોર્ટકટ કી? જેમ કે હું રેન્ડમલી કોઈ એક સંખ્યા લઈ લઉં છું, જેમ કે 21. 21 નો એકમનો અંક 1 છે અને એનો મારે સ્ક્વેર કરવો છે એટલે કે 21 ગુણ્યા 21. હું ચેક કરીશ કે 21 ગુણ્યા 21 નો જવાબ કેટલો આવવાનો છે. આપણા કોષ્ટકની અંદર 21 નો સ્ક્વેર કેટલો પડેલો છે? 441. એટલે મને જવાબ મળવાનો છે 441. એકા 2, 2 દુ 4, 1 એકા 1, 1 2 2, 1 4 અને 4, 441 મારો જવાબ આવવાનો છે. પણ એકમનો અંક 1 હોય એના માટે અગર હું શોર્ટકટ કીની મદદથી દાખલો ગણું તો મને કેટલો જવાબ આવે છે? તો શોર્ટકટ કી કઈ પડેલી છે? કેવી રીતે એકમના અંકની મારે શોર્ટકટ કી વાપરવાની છે? એકમનો અંક 1 તો સૌથી જવાબમાં પહેલા હું મૂકી દઈશ 1. શું કહ્યું મિત્રો મેં? એકમનો અંક 1 છે એટલા માટે જવાબમાં મેં મૂકી દીધા 1. હવે દશકનો અંક કોણ છે? 2. દશકનો અંક જે છે એ 2 વડે ગુણાશે એટલે કે 2. 2 ગુણ્યા 2 એટલે 4. એને અહીંયા મૂકી દઈશ. શું કહ્યું મેં? દશકના અંકને, કોઈ પણ દશકનો અંક હોય, દશકના અંકને 2 વડે ગુણવો. કેટલા વડે? 2 વડે એનો ગુણાકાર કરવાનો છે. હવે દશકનો અંક કેટલો છે? 2. 2 નો સ્ક્વેર કરવાનો. લાસ્ટમાં પ્રોસેસ નંબર 2. 1 ની અંદર આપણે શું કર્યું? એકમનો અંક 1 મૂકી દીધો. પ્રોસેસ નંબર 2, સ્ટેપ 2 માં શું કર્યું આપણે? દશકના અંકને 2 વડે ગુણ્યો. અને સ્ટેપ 3 ની અંદર આપણે શું કરીએ છીએ? દશકનો જે અંક છે એનો સ્ક્વેર કરીશું. એટલે 2 નો સ્ક્વેર કેટલો મળ્યો? 4. અહીંયા મળી ગયા 441. ચેક કર્યો, જવાબ આપણો કેટલો આવ્યો છે? 441 છે. એ મને જવાબ જોવા મળે છે. ચાલો જોઈએ આ પ્રકારના શોર્ટકટ કીના મદદથી કેવા પ્રકારના દાખલાઓ ગણી શકાય છે તે. ચાલો મિત્રો જોઈએ આ પ્રકારની શોર્ટકટ કીની મદદથી દાખલાઓની ગણતરી છે એ કેવી રીતે થાય છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે 31 નો સ્ક્વેર મેળવો. 31 નો વર્ગ કેટલો થાય? એકમનો અંક 1. 31 નો સ્ક્વેર 31 ગુણ્યા 31. એકમનો અંક 1 હોય એવી સંખ્યાનો વર્ગ કેવી રીતે થાય? સ્ટેપ નંબર 1 માં આપણે શું કરીશું? 1 એમના મૂકી દઈશું. 1 અહીંયા એમના મૂકી દીધો. સ્ટેપ નંબર 2 માં આપણે શું કરવાનું છે? દશકના અંકમાં જે સંખ્યા છે એને 2 વડે ગુણવાની છે. દશકના અંકમાં 3 પડેલા છે એને 2 વડે ગુણીએ એટલે જવાબ મળ્યો 6. એટલે હવે હું આને મૂકી દઈશ એની બાજુમાં. પેલા એકમનો અંક 1 એટલે 1 મૂક્યા. દશકના અંકમાં જે સંખ્યા છે એને 2 વડે ગુણ્યા, જવાબ 6 આવ્યો. હવે સ્ટેપ નંબર 3 ની અંદર મારે શું કામ કરવાનું છે? ત્રીજા સ્ટેપમાં હું કામ કરીશ
દશકના અંકમાં જે સંખ્યા છે એનો સ્ક્વેર કરીશ. દશકના અંકમાં 3, 3 નો સ્ક્વેર, 3 ગુણ્યા 3 9, અહીંયા મૂકી દઈશ 9. મને જવાબ મળે 961. 961 જવાબ કઈ જગ્યા પર પડ્યો છે ચેક કરી લઈએ. 961 ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. જોઈએ આ પ્રકારના દાખલાઓની અંદર હજી 91 નો સ્ક્વેર કરવો છે. 91 નો વર્ગ કેટલો મળે તે 91 નો સ્ક્વેર, એકમનો અંક 1 હોય તેવી સંખ્યા 91 ગુણ્યા 91. સૌથી પહેલું કામ હું શું કરીશ? સ્ટેપ નંબર 1 માં 1 મૂકી દઈશ. અહીંયા 1 મૂકી દીધા. સ્ટેપ નંબર 2 ની અંદર દશકમાં જે અંક છે એને 2 વડે ગુણીશ. 9 ગુણ્યા 2 એટલે કે મળ્યા 18. 18 નો 8 જ હું અહીંયા મૂકીશ. 1 ને જવા દઈશ વધીમાં, 1 જશે વધી માટે, બરાબર. એ આગળની સંખ્યાની અંદર. હવે ત્રીજા સ્ટેપમાં મારે શું કરવાનું છે? દશકનો જે અંક છે એનો હું સ્ક્વેર કરીશ. એટલે દશકના અંકમાં 9, 9 નો સ્ક્વેર, 9 ગુણ્યા 9 81 વધી એમાં એડ કરીશ 81 વત્તા 1 82. હવે હું લખી દઈશ 82. મેં શું કામ કર્યું? એકમના અંકમાં જે હતી એ સંખ્યા મૂકી, દશકના અંકમાં જે સંખ્યા હતી એને 2 વડે ગુણી 18 આવ્યા. 18 માંથી 8 જ મેં ત્યાં લખ્યો અને 1 ને જવા દીધું વધીની અંદર. સ્ટેપ નંબર 3 માં શું કામ કર્યું? સ્ટેપ નંબર 3 માં દશકનો જે અંક હતો એનો સ્ક્વેર કર્યો એટલે 90 81. 81 માં વધી એક એડ કરી 82. 82 ને મેં અહીંયા મૂકી દીધા. 8281. 8281 ચેક કરીએ. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ હજી આ પ્રકારના દાખલાઓની આપણે ગણતરી કરવી હોય તો હું કેવી રીતે કરી શકું? તો 81 નો વર્ગ મેળવો. 81 એકમનો અંક 1. 81 નો વર્ગ 81 ગુણ્યા 81 એકમનો અંક 1 એટલે એક તો પહેલું કામ મૂકવાનું કરીશ. એક તો હું એમને મૂકી દઈશ. હવે હું શું કામ કરીશ? સ્ટેપ નંબર 2 ની અંદર દશકનો જે અંક છે એને 2 વડે ગુણીશ. 8 દુ 16. 16 માંથી 6 જ ઉપર મૂકીશ. 1 ને જવા દઈશ વધી માટે. હવે સ્ટેપ નંબર 3 માં મારે શું કામ કરવાનું છે? દશકના અંકમાં જે આંકડો છે એનો સ્ક્વેર કરવાનો છે. 8 ગુણ્યા 8 88 64 અને વધી પડેલી હતી 1 એટલે મેં મૂકી દીધા 65. 65 ને હું મૂકી દઈશ 6561. 6561 જવાબ મને જોવા મળે છે ઓપ્શન સી ની અંદર 6561. જોઈએ હજી મારી પાસે એક રકમ છે 21 નો વર્ગ કેટલો થાય? 21 નો વર્ગ એકમનો અંક 1. 21 નો વર્ગ 21 ગુણ્યા 21 એકમનો અંક 1 છે એટલા માટે 1 હું પહેલા એમના મૂકી દઉં. સ્ટેપ નંબર 2 ની અંદર દશકના સ્થાનમાં જે સંખ્યા છે એને 2 વડે ગુણીશ. દશકના સ્થાનમાં 2 વડે ગુણો. 2 ગુણ્યા 2 4. 4 એમને મૂકી દઈએ. સ્ટેપ નંબર 3 ની અંદર દશકના સ્થાનમાં જે સંખ્યા છે એનો સ્ક્વેર કરવાનો છે એટલે 2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર આપણે કરીએ તો 2 નો સ્ક્વેર 2 ગુણ્યા 2 બરાબર 4. 4 ને હું ઉપર મૂકી દઈશ. 441 કઈ જગ્યા પર મારો જવાબ છે ચેક કરી લઈએ. 441 મને જવાબ ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ છે જોવા મળે છે. હજી આ પ્રકારના દાખલાઓની મારે પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે છે 61 નો સ્ક્વેર. 61 નો સ્ક્વેર 61 ગુણ્યા 61 ચેક કરીએ. એકમનો અંક 1 પહેલા જ મૂકી દઈશ. સ્ટેપ નંબર 2 ની અંદર દશકના સ્થાનમાં જે સંખ્યા છે એને 2 વડે ગુણાકાર કરીશ. ગુણ્યા 2 એમાંથી મને મળ્યા 12. 12 માંથી હું 2 અહીંયા મૂકીશ. 1 ને જવા દઈશ વધી માટે અને સ્ટેપ નંબર 3 માં કામ કરીશ. દશકના અંકમાં જે સંખ્યા હતી એનો હું કરીશ સ્ક્વેર એટલે કે 6 નો સ્ક્વેર 6 ગુણ્યા 6 36. હવે એમાં હું એડ કરીશ વધી જે મળેલી છે તે વત્તા 1 37 એને હું મૂકી દઈશ ઉપર 37 ને આ જગ્યા પર એટલે જવાબ મળ્યો મને 3721.
તો મારી પાસે એક રકમ છે 56 નો વર્ગ શોધો. હવે મારે જોઈએ છે 56 નો સ્ક્વેર કરવા માટે 56 નો સ્ક્વેર 56 ગુણ્યા 56. હવે હું શું કરીશ એના માટે હું કરીશ ખરેખર જોઈએ જવાબ આપણે આ રીતે ગુણાકાર કરવા માટે બેસીએ તો કેટલો જવાબ આવે છે પણ 0 6 35 વધી 3 5 5 25 26 27 28 66 36 3 6 35 30 ને 3 33 6 3 8 9 10 ને 11 વધી 1 2 ને 1 3 3136 મારો જવાબ આવવો જોઈએ ગુણાકારની રીતે. કોની રીતે? ગુણાકારની રીતે. પણ મારે જોઈએ છે શોર્ટકટ કીની રીતે. કેવી રીતે જવાબ આવે છે તે જોઈએ. તો 56 નો સ્ક્વેર કરવા માટે પહેલું કામ આપણે શું કરીએ કે એકમના અંકમાં કઈ સંખ્યા છે 6. એકમના અંકમાં 6 સંખ્યા છે 6. તો 6 નો પહેલા સ્ક્વેર કરીએ. 6 નો સ્ક્વેર કેટલો મળ્યો 36. તો મેં મૂકી દીધા 36. હવે દશકના અંકમાં કોણ છે? દશકના અંકમાં 5. એનો સ્ક્વેર કરો એટલે મને મળ્યા 25. દશકના અંકમાં જે સંખ્યા છે 5 એનો સ્ક્વેર કર્યો 25. એમાં એની અંદર કઈ સંખ્યા એકમનો અંક હતો 6. એ એકમનો અંક માત્ર એડ કરવાનો છે. 25 + 6 કેટલા આવ્યા 31. 31 એ મૂકી દઈએ 3136. 3136 જવાબ કઈ રીતે મને મળ્યો છે? પહેલા શું કર્યું એકમનો સ્ક્વેર કર્યો 6 નો સ્ક્વેર 36. 36 ને મેં અહીંયા મૂકી દીધા. પછી શું કર્યું દશકના અંકમાં જે સંખ્યા હતી એનો સ્ક્વેર કર્યો 25 મળ્યા અને એકમના સ્થાનમાં જે સંખ્યા હતી એ સંખ્યાને જ માત્ર મેં એડ કરી 6 એડ કર્યા કેટલા આવ્યા 31. અહીંયા મૂકી દીધા 31. 3136 મને જવાબ જોવા મળે છે 3136. ઓપ્શન સી ની અંદર મને છે જવાબ જોવા મળે છે. જોઈએ હજી સમજ નથી પડી. આગળનું ઉદાહરણ મારી પાસે પડ્યું છે 51 નો સ્ક્વેર કરવાનો છે. દશકના સ્થાનમાં 5 એ રીત પણ લાગી શકે. એકમનો અંક 1 એ રીત પણ મને લાગી શકે છે. તો હું જોઉં છું દશકના સ્થાનમાં 5 પડેલા હોય તો 51 નો સ્ક્વેર કરવો છે. 51 ગુણ્યા 51. પહેલું કામ હું શું કરીશ એકમના અંકમાં જે સંખ્યા છે 1 એનો સ્ક્વેર કર્યો 1 પણ લખવાના 2 અંકમાં લખવાના છે એટલે 1 ને હું કેવી રીતે લખીશ 0 1 લખીશ. આનો જવાબ આવ્યો 0 1. હવે સ્ટેપ નંબર 2 માં મારે શું કરીશ 5 પડેલા છે 5 નો સ્ક્વેર કરીશ મને 5 નો સ્ક્વેર મળે છે 25. હવે એકમના અંકમાં જે સંખ્યા હતી એને હું એડ કરીશ 25 + 1 કેટલો જવાબ મળ્યો 26. તો આનો જવાબ મળે છે 2601. 2601. હવે એ જવાબ મારો કઈ જગ્યા પર પડેલો છે એ ચેક કરીએ 2601. ઓપ્શન એ ની અંદર મને છે જવાબ જોવા મળે છે. હજી જોઈએ હજી પ્રેક્ટિસ મારે કરવી છે તો 59 નો સ્ક્વેર કરવો છે. 59 ગુણ્યા 59 કરશો તો પણ મને જવાબ મળે છે પણ મારે 59 ગુણ્યા 59 નથી કરવું. મારે તો દશકનો અંકમાં 5 હોય તો એના માટેની શોર્ટકટ કી સ્પેશિયલ પડી છે. મારે તો એનો ઉપયોગ કરીને દાખલો ગણવો છે તો હું કેવી રીતે કરી શકું 59 નો સ્ક્વેર કરવા માટે 59 ગુણ્યા 59 જવાબ અહીંયા આપણે મૂકીએ થોડી વારમાં. કોણ છે 9 એનો સ્ક્વેર કરીએ 9 નો સ્ક્વેર 81. બેઠી રકમ 2 અંક ની મૂકી દઉં છું. હવે દશકનો અંક કોણ છે દશકનો અંક 5 5 નો સ્ક્વેર કેટલા મળ્યા 25. દશકના અંકના સ્ક્વેરમાં એકમનો અંકને માત્ર હું એડ કરીશ. એકમનો અંક 9 25 9 25 + 9 મળશે આપણને 25 ને 10 35 એટલે 34. 3 અહીંયા 34 મૂકી દો 3481. 3481 જોઈએ જવાબ ઉપર કઈ જગ્યાએ મળ્યો છે ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ હજી મારી પાસે એક ઉદાહરણ છે. આ દશકના અંકમાં 5 હોય એના માટેનું 54 નો સ્ક્વેર કરવો છે. 54 એટલે દશકના અંકમાં 5 એનું મારે સ્ક્વેર કરવો છે 54 નો સ્ક્વેર એટલે કે 54 ગુણ્યા 54. એના માટે હું શું કરી એકમના અંકમાં કેટલા છે 4 એનો સ્ક્વેર કરી દઈએ. 4 નો સ્ક્વેર કેટલો થઈ ગયો 16. દશકના અંકમાં 5 5 નો સ્ક્વેર કરી દઈએ 25. 5 નો સ્ક્વેર મળ્યો મને 25. હવે એમાં હું એકમના અંકમાં જે સંખ્યા હતી એને હું એડ કરીશ. એકમના અંકમાં સંખ્યા હતી 4 તો 25 + 4 29. 29 ને હું મૂકી દઈશ અહીંયા પેલા 16 મળ્યો જવાબ અને એની બાજુમાં 29 મૂકી દઈશ એટલે 2916. શોર્ટકટ કીની મદદથી જવાબો મળે છે 2916.
916 ચેક કરવા બેસી 2916 ઓપ્શન ડી ની અંદર મને જવાબ જોવા મળે છે. જોઈએ આગળ હજી આગળ વધીએ તો મારી પાસે હજી એક રકમ છે 57 નો સ્ક્વેર. 57 નો સ્ક્વેર મેળવવા માટે એક દશકના અંકની અંદર 5 પડેલા છે એટલે જોઈએ 57 નો સ્ક્વેર કરવા માટે 57 ગુણ્યા 57 એકમના અંકમાં છે 7, 7 નો સ્ક્વેર 49, દશકના અંકમાં છે 5, 5 નો સ્ક્વેર હું નીચે મૂકીશ 25, આ 49 ને અહીંયા મૂકી દઈએ. પહેલો જવાબ બીજો મેળવ્યો છે તે 5 નો સ્ક્વેર 25, દશકના અંકમાં જે સંખ્યા છે એનો મેં સ્ક્વેર કર્યો. હવે હું શું કરીશ, એકમના અંકમાં જે સંખ્યા હતી એને હું એડ કરીશ. એકમના અંકમાં સંખ્યા હતી 7, 7 ને 5 12 એટલે 32, 32 ને આની બાજુ મૂકી દઈએ. 3249, 3200. જોવાના છે કે કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય એનો સ્ક્વેર કેવી રીતે થાય. હવે એના માટે પણ એક શોર્ટકટ કી છે, પણ હવે પછીની શોર્ટકટ કીનો આપણે ઉપયોગ નથી કરવાના. કેમ કે હવે પછી કોઈ પણ સંખ્યા એ સિવાયની એકમનો 0 હોય, એકમનો 1 હોય, એકમનો 5 હોય, દશકનો 5 હોય, એ સિવાયની કોઈ પણ સંખ્યા તમારી સામે આવે તો એ કોઈ પણ સંખ્યાનો ઉપયોગ શોર્ટકટ કીની મદદથી વર્ક કરવાનો નથી. કેમ કે અગર તમે શોર્ટકટ કીની મદદથી વર્ક કરવા માટે જાઓ છો એના પહેલા તમે આનો વર્ગ ગુણાકારની મદદથી ઝડપથી કરી શકો છો. એટલે પહેલું મારું સજેશન તમને કેવું રહેશે કે આ સિવાયનો કોઈ પણ વર્ગ તમારે કરવાનો હોય તો એના માટે તમારે શું કામ કરવાનું છે, માત્ર ડાયરેક્ટ જ ગુણાકાર કરીને એનો વર્ગ કરવાનો છે. જોઈએ કેવી રીતે દાખલો કરવાનો છે. મારી પાસે એક રકમ છે 49 નો વર્ગ કરો. તો 49 નો સ્ક્વેર કરવા માટે 49 ગુણ્યા 49 નો સ્ક્વેર માત્ર ને માત્ર હું સાદા ગુણાકારની મદદથી કરીશ. 49 ગુણ્યા 49 0, 9 ચોક 36 વધી 3 ચોકસ 16 17 18 19 90 81 વધી 8 9 ચોક 36 36 ને 4 40 ને 4 44 સરવાળો કરીએ 1 10 ની 0 વધી 1 9 ને 10 ની 4 14 વધી 1 1 ને 2 2401. એના પહેલા તો ગુણાકારથી જવાબ આવી જશે એટલે હું શોર્ટકટ કીની અંદર તમે એ સિવાયની શોર્ટકટ કીની અંદર લઈ જતો નથી. મને જવાબ મળે છે સાદા ગુણાકારની મદદથી 2401. ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી સાદા ગુણાકારથી કરી શકો છો. હજી મારી પાસે એક રકમ છે 65 નો સ્ક્વેર કરો. એકમનો અંક 1 નથી, એકમનો અંક 0 નથી, એકમનો અંક 5 નથી, દશકનો અંક 5 નથી, સાદું બીજી કોઈ પણ સંખ્યા છે. એટલે આના માટે હું વર્ક કરવા માટે સાદા ગુણાકારનો ઉપયોગ કરીશ. 62 નો સ્ક્વેર એટલે કે 62 ગુણ્યા 62 બરાબર. એટલે સાદો ગુણાકાર કરવા માટે 62 ગુણ્યા 62 0 14 12 વધી 1 6 36 ને 37 2 2 4 6 12 વધી 1 12 મૂકી દઈએ. સરવાળો 4 ના 4 2 ને 4 7 ને 8 3 ના 3 3844.
કઈ જગ્યા પર જવાબ છે મારા કયા ઓપ્શનમાં? ઓપ્શન બી ની અંદર 3844 મને જવાબ મળે છે સાદા ગુણાકારની મદદથી. હવે આપણે આગળ વધી. હજી મારી પાસે રકમ છે 84 નો સ્ક્વેર કરવો છે. 84 નો વર્ગ કરવા માટે 84 નો વર્ગ કરવા માટે 84 ગુણ્યા 84 એકમનો અંક 1 નથી, એકમનો અંક 0 નથી, એકમનો અંક 5 નથી, દશકનો અંક 5 નથી. તો આવા દાખલાની અંદર હું માત્ર ને માત્ર સાદા ગુણાકારનો ઉપયોગ કરીશ. એટલે કે 84 ગુણ્યા 84 0 8 ચોક 32 વધી 3 8 64 65 66 અને 67 ચોકે ચોકે 16 વધી 1 8 ચોક 32 ને 1 33 સરવાળો કરીએ 6 3 ને 2 5 7 ને 3 10 વધી 1 6 ને 7 સાદો ગુણાકાર 7056 સાદા ગુણાકારની મદદથી જવાબ મળે છે. આ નિશાની બતાવે છે કે એ સંખ્યાનું તમારે વર્ગમૂળ શોધવાનું છે. એમ લખેલું હોય કે 625 આવી નિશાની બનાવી છે તો આ એવો નિર્દેશ કરે છે કે તમારે 625 નું વર્ગમૂળ શોધવાનું છે. હવે જોઈએ વર્ગમૂળ શોધવા માટે મારી પાસે બે રીત છે, એક ભાગાકારની રીત અને એક અવયવની રીત. વર્ગમૂળ બે રીત મદદથી તમે શોધી શકો છો. તે શોધવા માટે તમારી પાસે એક ભાગાકારની રીત છે અને એક છે અવયવની રીતે તમે વર્ગમૂળ ની ગણતરી છે એ કરી શકો છો. ચાલો જોઈએ આપણે રીત નંબર 1 ભાગાકારની રીતે કેવી રીતે વર્ગમૂળ શોધી શકાય છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, ખાલી શીખવાડવા માટે આપણે છે એ ભાગાકારની રીતનો ઉપયોગ કરી છે, પરંતુ તમે જ્યારે પણ દાખલાઓ ગણવા માટે જ્યારે કોશિશ કરો છો ત્યારે માત્ર ને માત્ર વર્ગમૂળ તમારે અવયવોની રીતથી જ દાખલાઓની ગણતરી કરવાની છે, ભાગાકારની રીતનો ઉપયોગ કરવાનો નથી. પણ તમારી જાણ ખાતર આપણે છે એ ભાગાકારની રીતનો ઉપયોગ છે આપણે કરીએ છીએ. કેવી રીતે આ દાખલાઓની ગણતરી કરવાની છે તે મારી પાસે એક રકમ છે 1936 નું વર્ગમૂળ ભાગાકારની રીતે શોધો. 1936 નું વર્ગમૂળ ભાગાકારની રીતે શોધો 1936. હવે એના માટે હું શું કરીશ, આ રીતે લાઈન બનાવી દીધી. હવે ખાસ ધ્યાનમાં રાખજો, આમાં દાખલાઓ કેવી રીતે ગણવાના છે તે, કામ કેવી રીતે આની અંદર કરવાનું છે તે જોઈએ. આપણે ભાગાકાર માટે બબ્બેના સૌથી પહેલા આપણે જૂથ બનાવી દઈશું. પહેલું 19 નું જૂથ છે અને પછી છે 36 નું જૂથ છે. બબ્બેના આપણે જૂથ બનાવી દીધા. હવે શું કરીશું, પહેલું 2 નું જૂથ જે બનાવ્યું છે તે નો ભાગ કોના વડે ચાલે છે, સરખી સંખ્યા વડે. જેમ કે તમે 2 વડે ભાગ ચલાવો છો તો 2 ગુણ્યા 2 એ જ રીતે કરી શકો. 3 વડે ભાગ ચલાવો છો 3 ગુણ્યા 3 9,
4 વડે ભાગ ચલાવો છો તો 4 ગુણ્યા 4 16 આવી રીતે મૂકવાનું છે. એટલે કે 1 ગુણ્યા 1 હજી નાનો પડે છે, 2 ગુણ્યા 2 19 હજી નાના છે, 3 ગુણ્યા 3 9, 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 5 25 વધી જાય છે એટલે 4 મૂકીએ. 4 ગુણ્યા 4 અહીંયા મળ્યા 16. એ બંનેની બાદબાકી કરીશ. એ બંનેની બાદબાકી કરવા માટે હવે અહીંયા આખો લીટો મૂકી દઈશું આપણે સાથે. નીચેનો જવાબ નીચે મૂકીએ. આનો 19 માંથી 16 બાદ કર્યા 17, 18 ને 19 3 મળ્યા. હવે હું શું કરી જોજો, કોના વડે ભાગ ચલાવ્યો તો 4 ગુણ્યા 4. આ 4 ને હું અહીંયા એડ કરી દઈશ. 4 વત્તા 4 8, 4 વત્તા 4 8. હવે 8 મળ્યા. હજી હવે 3 ને નીચે નહીં ઉતારવાનું, 3 ને નીચે નહીં ઉતારવાનું, આખા જૂથને નીચે ઉતારવાનું છે. 36 ને હું નીચે ઉતારીશ. 36 ને નીચે ઉતાર્યા. હવે હું શું કરીશ, હવે હું ભાગ ચલાવીશ. 8 ની બાજુમાં જે સંખ્યા મૂકીશ ને એ સંખ્યા ઉપર મૂકીશ. જેમ કે 8 ની બાજુમાં 1 મૂકો તો 81 એકા 81. 8 ની બાજુમાં 2 મૂકો તો 81 ગુણ્યા 1 કરવાનું. 8 ની બાજુમાં 2 મૂકો તો 82 ગુણ્યા 2 કરવાનું. 8 ની બાજુમાં 3 મૂકો તો 83 ગુણ્યા 3. એવી રીતે આપણે કામ કરવાનું છે. 81 મૂક્યા. હવે 81 વડે 81 એકા 81 બહુ ઘટે છે. હવે 5 ચેક કરી લઈએ. 5 મૂકીને તો 5 વડે ગુણાકાર કરવાનો. 5 ની ઉપર જવાનું, નીચે જવાનું. 25 વધી 2, 8 પંચા 40 ને 2 42, 425. 5 વધી જાય છે. હવે આપણે લઈ લઈએ 4 વડે. 4 બાજુમાં મૂકું તો 4 વડે ગુણાકાર કરવાનો. ચોકે 16 વધી 1, 8 32 ને 1 33, 336. બરાબર. એટલે કે 4 વડે ગુણાકાર કરવાથી 84 ગુણ્યા 4. અહીંયા 4 મૂક્યા, અહીંયા પણ 4 મૂકી દઈશ. 84 ગુણ્યા 4 મળ્યા 336. જવાબ મને મળી ગયો 0. આની બાદબાકીનો જવાબ મને મળ્યો 0 0 0. અહીંયા મૂકી દે 0 0 0. કેટલા વડે ભાગ ચલાવ્યો 4. અહીંયા 4 એડ કરી દઈશ એટલે કેટલા મળ્યા 84 વત્તા 4 એટલે 88. આ જે જવાબ છે ને એ એનું વર્ગમૂળ છે. 1936 નું વર્ગમૂળ કેટલું મળે છે? 44 મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ મળ્યો છે? ઓપ્શન સી ની અંદર. ઓપ્શન સી ની અંદર મને જે જવાબ જોવા મળે છે આ રીત છે એ ભાગાકારની રીત છે, પણ આ રીતનો ઉપયોગ છે આપણે દાખલા ગણવા માટે કરીશું નહીં. હા, આપણી જાણ માટે છે, એ વેલ એન્ડ ગુડ છે. તો આ રીતે દાખલાઓની ગણતરી છે આપણે કરી શકતા હોઈએ છીએ. હજી જોઈએ, હજી આ પ્રકારની રીત મારે હજી મગજમાં સેટ કરવી હોય તો કેવી રીતે કરી શકું? મારી પાસે એક રકમ છે 6561 નું વર્ગમૂળ ભાગાકારની રીતે શોધો. 6561 બબ્બેના જૂથમાં મૂકી દઉં. જોજો આગળ દાખલામાં ખબર ન પડી હોય તો આ દાખલામાં આપણે શીખવાનું છે. અહીંયા આ રીતે આપણે લાઈનિંગ કરી નાખીએ. બબ્બેના જૂથ માટે કોના વડે ભાગ ચલાવીશ? 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 3 9, 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 5 25, 6 ગુણ્યા 6 36, 7 ગુણ્યા 7 49, 8 ગુણ્યા 8 64. 8 ગુણ્યા 8 64. જવાબ કેવી રીતે લખવાનો છે? આખી લાઈનિંગ સાથે. બાદબાકીનો જવાબ 65 માંથી 64 જાય તો 1. 8 જે ચલાવ્યો છે ભાગ એને એડ કરીશ. અહીંયા મળી ગયા 16. હવે ઉપરથી ઉતાર્યો આખું જૂથ 61 ઉતારીશ. 161 આ મળી ગયા 161. હવે 16 ની બાજુમાં હું કોઈ સંખ્યા મૂકીશ. 1 મૂકીશ તો 161 એકા 161 લખવું પડે, એટલે કે 1 વડે ગુણાકાર કરવો પડશે. અગર 16 ની બાજુમાં 2 લખું તો 162 ગુણ્યા 2 કરવાનું. 16 ની બાજુમાં 3 લખીશ તો 163 ગુણ્યા 3 કરવાનું, એટલે કે 161 છે. 1 મૂકી દઈશ. અહીંયા મેં મૂકી દીધા 1. 16 ની બાજુમાં 1 વડે ભાગ ચાલ્યો 161. લાઈનિંગ કરી દઈએ. 161 માંથી 161 એટલે 0 0 0. આ મને જવાબ મળી ગયો 0 0 0. હવે કેટલા વડે? 1 વડે આપણે એડ કરી દઈએ એટલે 162. આ જે જવાબ મળ્યો 81 એ 81 એનું વર્ગમૂળ થઈ ગયું. કઈ જગ્યા પર જોવા મળે છે મને જવાબ? ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. ટોપિક નંબર 7 ની અંદર હવે આપણે જોવાના છીએ રીત નંબર 2, અવયવની રીતે વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય છે તે. આ અવયવની રીતે વર્ગમૂળ શોધવું એટલે કે
નિસરણી વાળી રીતનો ઉપયોગ કરીને આપણે વર્ગમૂળ શોધવાનું છે. હવે આ નિસરણી વાળી રીતનો ઉપયોગ આગળના ચેપ્ટરની અંદર બહુ ક્લિયર રીતે આપણે સમજી ગયા છીએ. કેવી રીતે આપણે જોઈએ છીએ દાખલાની અંદર તો મારી પાસે રકમ છે 2116 નું વર્ગમૂળ. તમે અવયવની રીતે શોધો. 2116 નું વર્ગમૂળ 2116 માટે હું નિસરણી વાળી રીતનો ઉપયોગ કરીશ. તો બેકી સંખ્યા મને જોવા મળે છે. બે વડે ભાગ ચાલશે. 2 વડે ભાગ ચલાવો. 2 એકા 2 ભાગનો ચાલે, ભાગે પડી 0. 2 પંચા 10, 1 વધ્યો, 2 અઠ્ઠા 16. બેકી સંખ્યા હજી 2 વડે. 2 પંચા 10, 2 દુ 4, 1 વધ્યો, 2 નવા 18, 529. 529 કોનો વર્ગ છે? આગળ 1 થી 25 ના વર્ગની અંદર વર્ગ અને વર્ગમૂળમાં આપણે કોષ્ટકમાં જોઈ ગયા તેમ 529. રાત્રે 12 વાગે પણ આવો સવાલ પૂછવામાં આવે 1 થી 25 ની અંદર કોનો વર્ગ અને કોનું વર્ગમૂળ છે તે, તો આપણે આરામથી એનો જવાબ આપી શકવા જોઈએ. એ રીતની આપણી મહેનત છે એ હોવી જોઈએ. 529 છે એ 23 નો વર્ગ છે. 23 ગુણ્યા 23, 23 વડે ભાગ, 23 એકા 23. હવે એના અવયવો લખી દો. 2116 ના અવયવો મળ્યા મને 2 ગુણ્યા 2, 23 ગુણ્યા 23. હવે 2116 નું વર્ગમૂળ જોઈએ છે. 2116 નું વર્ગમૂળ એટલે કે બબ્બેને આપણે જૂથ બનાવી દઈએ. 2 નો સ્ક્વેર અને 23 નો સ્ક્વેર. હવે મારે વર્ગમૂળ 2116 નું વર્ગમૂળ લેવા માટે મારે શું કરવું પડશે? તો આનો વર્ગ 2 વખત છે એની સંખ્યાને મારે 1 વખત લેવાની છે. 2 ના સ્ક્વેર નું વર્ગમૂળ, 2 નો સ્ક્વેર એટલે 4. 4 નું વર્ગમૂળ મારે નીચે મૂકવાનું છે એટલે 2 1 વખત લખવાનો. 23 નો સ્ક્વેર, 23 નો સ્ક્વેર 529 એટલે 529 નું મારે વર્ગમૂળ મૂકવાનું છે એટલે થઈ ગયા 23. તો એનું વર્ગમૂળ 23 દુ 46. મને કેટલો જવાબ મળે છે? 46 જવાબ મળે છે. 2116 નું વર્ગમૂળ કેટલું થાય છે? 46 થાય છે. કઈ જગ્યા પર મારો જવાબ મળ્યો છે? 46. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ હજી આ પ્રકારના દાખલા રીત નંબર 2 એટલે કે અવયવની મદદથી એટલે કે નિસરણી વાળી રીતની મદદથી દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. તો મારી પાસે એક રકમ છે 3969 વર્ગમૂળની નિશાની. 3969 નું વર્ગમૂળ શોધો અવયવની રીતથી. અવયવની રીત એટલે નિસરણી વાળી રીતનો ઉપયોગ કરીને આનું વર્ગમૂળ શોધવાનું છે. એટલે કે 3969 ભાગ પાડવાનો પ્રયત્ન કરીશ તો સૌથી પહેલા ચેક કરીશ કે કઈ ચાવી અંદર લાગે છે. તે બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. હવે ચેક કરું કે 3 વડેનો ભાગ ચાલે છે કે નહીં તે. 9 ને 6 15, 9 દુ 18, 18 19 20 ને 21, 21 ને 6 27, 27 3 ના ઘડિયામાં આવે છે એટલે 3 વડે ભાગ ચાલે છે. 3 એકા 3, 3 તેરી 9, 3 દુ 6, 3 તેરી 9, 3 દુ 6, 7 8 ને 9. હજી 3 વડે ભાગ ચાલે છે. 3 ચોક 12, 1 વધ્યો, 3 ચોક 12 અને 3 એકા 3, 441. 441 મને દેખાય છે કે 21 નો સ્ક્વેર છે. 21 નો સ્ક્વેર 441 થાય પણ 21 વડે આપણે 21 એટલે કે 3 ના ઘડિયામાં આવે છે. 441 નો ડાયરેક્ટ અવયવ મૂકીશ નહીં, એનું વર્ગમૂળ મૂકીશ નહીં, 21 નહીં મૂકું. આપણે શું કરીશું? આપણા નિયમ પ્રમાણે ચાલીએ. 4 ને 4 8 ને 9, 3 વડે ભાગ ચાલે છે. 3 એકા 3, 1 વધ્યો, 3 ચોક 12, 2 વધ્યા, 3 સત્તા 21, 7 ને 1 8 ને 4 12. હજી 3 વડે ભાગ ચાલે છે. 3 ચોક 12, 2 વધ્યા, 3 નવા 27, 7 49 અને 7 એકા 7. તો આ વાત થઈ ગઈ નિસરણીની મદદથી એના અવયવો તમે કેવી રીતે મેળવી શકો છો તે. 3969 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 7 બબ્બેના જૂથ બનાવી દઈએ. 3 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર અને ગુણ્યા 7 નો સ્ક્વેર. હવે એનું વર્ગમૂળ 3969 નું વર્ગમૂળ મારે શોધવું હોય તો હવે હું શું કરીશ? બધી સંખ્યાને એક એક વખત લખીશ. 3 ગુણ્યા 3 ગુણ્યા 7, 3 ગુણ્યા 3 9 ગુણ્યા 7, 7 9 63. આ 63 મને જવાબ મળી ગયો. 3969 નું વર્ગમૂળ કેટલું થાય છે તે. આ વાત થઈ ગઈ નિસરણીની મદદથી તમે એનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકો છો તે.
રકમ છે 6084 નું વર્ગમૂળ શોધો. 6084 માટે નિશાની વાળી રીતનો આપણે ઉપયોગ કરીએ તો ચેક કરીશું. સૌથી પહેલા બેકી સંખ્યા છે, બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલે. નાની સંખ્યા વડે પહેલા ભાગ ચલાવવાનો છે. 2 તેરી 6, 0, 2 ચોક 8, 2 દુ 4, હજી 2 વડે, 2 એકા 2, 1 વધ્યો, 2 પંચા 10, 2 દુ 4, 2 એકા 2, 5 ને 6, 7 8 9, 3 ની ચાવી લાગશે. 3 પંચા 15, 0, 3 સત્તા 21, 7 ને 5 12, 3 ની ચાવી, 3 એકા 3, 2 વધ્યા, 0 એટલે 20, 3 છક 18, 18 ને 2 2 વધ્યા, 3 નવા 27, 169. ડાયરેક્ટ લાઈટ થવી જોઈએ આપણા કોષ્ટકની અંદર. 13 નો સ્ક્વેર 169. 13 એટલે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાથી નીચે કોઈના વડે ભાગ ચાલશે નહીં. એટલે 13 ગુણ્યા 13 મૂકી દઈએ અવયવો. 6084 માટે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 13 ગુણ્યા 13. હવે બબેના જૂથ બનાવી દઈએ. 2 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર ગુણ્યા 13 નો સ્ક્વેર. 6084 નું મારે વર્ગમૂળ જોઈએ છે તો હું શું કરીશ? 2 વખત એટલે 2 નો સ્ક્વેર 4, 4 નું વર્ગમૂળ 2, એનું વર્ગમૂળ અહીંયા મૂકીશ. એટલે 2 વખત છે એ સંખ્યાને મારે એક વખત નીચે મૂકવાની છે. 3 2 વખત એટલે એક વખત, 13 2 વખત એટલે એક વખત. હવે હું આનો ગુણાકાર કરી દઈશ. 13 તેરી 39, 2 ગુણ્યા 13 તેરી 39, 39 ગુણ્યા 2, 9 દુ 18 વધી 1, 3 દુ 6, 6 ને 1 7, 78. આનું વર્ગમૂળ મને મળે છે 78. 78 6084 નું વર્ગમૂળ છે 78. કઈ જગ્યા છે? 676 નું વર્ગમૂળ શોધો. કોઈ પણ પ્રકારની કઈ સ્પેસિફાઈ કરવામાં આવ્યું નથી કે તમારે અવયવની રીતે વર્ગમૂળ શોધવાનું છે કે અધરવાઇઝ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે તે. હવે જોઈએ 676 માટે એનો નિશાની વાળી રીતનો ઉપયોગ કરીશું આપણે. બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે ત્યાં સુધી આપણે 2 વડે ભાગ ચલાવીશું. 2 તેરી 6, 2 તેરી 6, 1 વધ્યો, 2 અઠ્ઠા 16, હજી બેકી સંખ્યા. 2 એકા 2, 1 વધ્યો, 2 છક 12, 1 વધ્યો, 2 નવ 18, 169. પાછી સંખ્યા મળી આપણને 169. 13 નો સ્ક્વેર 13 અવિભાજ્ય સંખ્યા, એનાથી નીચે કોઈ વડે ભાગ ચાલશે નહીં. 13 એમના મૂકી દઈએ. 13 એકા 13, 676. 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 13, 2 નો સ્ક્વેર 2 વખત, 13 નો સ્ક્વેર 2 વખત એટલે 13 નો સ્ક્વેર. 676 નું વર્ગમૂળ 2 વખત એનું 1 વખત લખો. 13 2 વખત છે એટલે 1 વખત. 13 દુ 26. 676 નું વર્ગમૂળ મને મળે છે 26. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી નિયમ આધારિત કામ કરીશો તો ઝડપથી છે એનો ગુણાકાર કરીને તમે જવાબ મેળવી શકો છો. અને ખાસ કરીને આ સ્ટેપની અંદર શું કરવાનું છે? બબ્બેના જૂથ જે બને છે, બબ્બેના જૂથ બનાવ્યા પછી એ સંખ્યાને એક વખત લખીને એનો ગુણાકાર કરવાથી આપણને એનું વર્ગમૂળ છે એ મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. હવે આજના દિવસ માટેનો છેલ્લા સેશનનો છેલ્લો દાખલો, વર્ગમૂળ શોધવા માટે 3844 નું વર્ગમૂળ શોધો. આજના દિવસના છેલ્લા દાખલા માટે 3844 નું મારે વર્ગમૂળ જોઈએ તો નિશાનીનો ઉપયોગ કરીશું. કઈ કહેવામાં નથી એવું ભાગાકારની રીત, અધરવાઇઝ અવયવની રીત, અને કઈ પણ ચોખવટ નથી કરી. મતલબ કે નવોદયની અંદર પણ ગમે તે રીત કઈ રીતે દાખલો ગણો છો એ આપણા માટે કઈ કામનું નથી, કેમ કે આપણે OMR પદ્ધતિનો જ ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. એટલે બેકી સંખ્યા જોવા મળે છે. 2 વડે ભાગ ચલાવીશ. 2 એકા 2, 1 વધ્યો, 2 નવ 18, 2 દુ 4, 2 દુ 4, હજી બેકી સંખ્યા 2 વડે, 2 નવ 18, 1 વધ્યો, 2 છક 12, 2 એકા 2, 9 ને 1 10, 10 ને 16, 961 મને સંખ્યા મળે છે 961. 961 માટે આપણે કેવી રીતે ચેક કરીશું કે કોનો વર્ગ છે? તો એના માટે એક કામ કરીએ. 961 માટે પહેલા જોઈએ 25. 25 નો સ્ક્વેર 625. 625 થી પણ મોટી સંખ્યા છે. 30 નું ચેક કરીએ. 30 નો સ્ક્વેર 30 નો સ્ક્વેર 900. 900 થી પણ વધારે છે, 900 થી થોડું વધારે છે તો ચેક કરીએ. 31 નો સ્ક્વેર છે એટલે 31 ગુણ્યા 31, 0, 3 એકા 3, 3 તેરી 9, 1, 1 3 3, સરવાળો કરીએ. 1 ના 1, 3 ને 3 6, 9. 961 જે છે એ 31 નો સ્ક્વેર છે. જ્યારે 31 સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે
અવિભાજ્ય સંખ્યા હોવાથી એનાથી નીચે કોઈ વડે ભાગ ચાલશે નહીં. 31 ગુણ્યા 31 અને 31 એકા 31 3844 બરાબર 2 ગુણ્યા 2 31 ગુણ્યા 31. હવે મૂકી દઈએ 2 નો સ્ક્વેર અને 31 નો સ્ક્વેર 3844 નું વર્ગમૂળ આપણને મળે છે 2 ગુણ્યા 31. 31 દુ 62 એમનું વર્ગમૂળ થઈ ગયું 3844 નું 62. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. તો આ રીતે તમે નિશાનીનો ઉપયોગ કરીને, અવયવની રીતનો ઉપયોગ કરીને તમે વર્ગમૂળ છે એ શોધી શકો છો. મિત્રો આમ જોવા જઈએ ને તો વર્ગ અને વર્ગમૂળ ખરેખર છે એકદમ ઈઝી ચેપ્ટર છે. આગળના ધોરણની અંદર પણ ખરેખર આપણને ખૂબ જ ઉપયોગી ચેપ્ટર હોય એવું આપણને જોવા મળે છે અને સૌથી વધારે દાખલાઓ પણ આની અંદર પૂછાતા હોય છે. વ્યવહારિક દાખલાઓની વાત કરીએ કે વર્ગમૂળની વાત કરીએ તો આ દાખલાઓની અંદર આપણને ગણતરી કરવા માટેનો સ્પેસ પણ સારો મળી રહે છે અને ઓછા સમયની અંદર આવા દાખલાઓને આપણે છે કે આરામથી કવર કરી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બસ લગી રહો બોલ પેન અને બુક લઈને પ્રેક્ટિસ કરવા માટે આગળના ચેપ્ટર અને સાથે સાથે આજે જે નવું ચેપ્ટર શરૂ કર્યું છે એ ચેપ્ટરની તમે તૈયારી કરવા માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો મિત્રો, આવતીકાલે મળીએ એક નવા ટોપિક સાથે અને આ ચેપ્ટરને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. વંદે માતરમ.